હાય ગાઈઝ, વેલકમ ટુ માય મિની બ્લોગ. તો સવારે સવારે મેં ઉઠીને દૂધ પી લીધું. દૂધ પીને પછી એક્સરસાઇઝ કરી લીધી. થાકી ગઈ એક્સરસાઇઝ કરીને. થોડી વાર માઇન્ડ રિલેક્સ કર્યું અને પછી આવ્યું આ ચીરકુટ. ચીરકુટ સાથે થોડી વાર રમી અને પછી મને દેખાઈ ગઈ બિલ્લી. તેને ભગાડી દીધી મેં. પછીના મેં આ મારું ઓટ્સ પ્લેન ખાઈ લીધું અને થોડી વાર આરામ કર્યો. સાંજે મારો ભાઈ મને લેવા આવી ગયો. કેમ તે હું તમને આગળ બતાવું. અને હું પહોંચી ગઈ મારા મામાની ઘરે અને આ બધા મારા પલટન લોકો ઓબીને મારો વેટ કર્યા કરતા હતા. અને પછી થોડી વાર એમના માટે ટાઈમ પાસ કર્યો કારણ કે મારા ભાઈ લોકો આવ્યા નહીં હતા. એઓ કેક લેવા ગયા હતા. કેક અને બુકે લેવા ગયા હતા. તો એમના જોડે ટાઈમ પાસ થોડી વાર કરી દીધો અને પછી મેં ચલાવી સાયકલ. એટલા વર્ષ પછી સાયકલ ચલાવી, બહુ મજા આવી. મને લાગ્યું કે મને નહીં આવડતી હશે, ભૂલી ગયા હશે, પણ નહીં આવડતી હતી. મજા આવી ગઈ. થોડી વાર સાયકલ ચલાવી લીધી, એન્જોય કરી લીધું. અને પછી મારા ભાઈ લોકો આ બુકે લઈને આવી ગયા. બુક અને કેક લઈને આવી ગયા. કેક લઈને આવી ગયા અને આ કેક કટિંગ કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ અમારી. અને આ દી અને જીજુ સેલિબ્રેશન કરી દીધું એનિવર્સરીની. અને પછી અમે કીધું અમને પાર્ટી જોઈએ. તો પાર્ટી બી હવે નહીં ખબર આપતા છે કે શું, તમે અગાડી જોઈ લો. અને પછીના ખાધી, કેક ખાધી, મસ્તી મજાક ફોટા પાડી દીધા. અને આ દી અને જીજુ એકબીજાને ખવડાવ્યા કરતા હતા. અને અમને તો કોઈ ખવડાવ્યું નહીં એટલે અમે પોતે જ લઈને ખાઈ લીધું. અને મારો ભાઈ મસ્તી કર્યા કરતો હતો. અને આ ઝાડુ મોટું. પછી અમે લોકો નીકળી ગયા પાર્ટી માટે. તો મેં દી અને જીજુ સાથે બેસી ગઈ હતી. અને પછીના ગુંજન ગયા હતા. કઈ ચાઇનીઝ એવું કઈ ખવડાવવાનો વિચાર હતો. તો પછીના અમે પણ હા કરી દીધું. અને પછી આ અમે આવી ગયા ખાદરી ગલી. બોલે તો અમે લોકોએ નામ પાડેલું છે ખાદરી ગલી. એમ તો એમ ચાઇનીઝ ગલી જ લોકો કહેતા છે. અને આ મારો ભાઈ છે ગિરીશ પટેલ, નેચરલ વડાપાવ. સલવાવમાં છે. હું તમને લોકેશન મેન્શન કરી દઈશ. તમે ટ્રાય કરજો જઈને ગાઈસ. બહુ જ મસ્ત બનાવે છે વડાપાવ. અને પછી આ અમે મારી બેન હાથે મસ્તી કરતા હતા અને વાત કરી. અમે કમસે કમ 11 જણ હતા. તો ભાઈને કીધું કે ટેબલ જોઈન કરી દે કારણ કે એક ટેબલમાં તો બધા સમાવાના હતા નહીં. તો પછી આવી રીતે અમે ટેબલ જોઈન કરાવ્યું. પહેલે મંચુરિયન મંગાવી દીધું. મંચુરિયન એવું બધું ખાઈને પછીના જીજુ અને મેં આઈસ્ક્રીમ ખાવાના થઈ ગયા. તો પછીના મેં જીજુને કીધું કોઈ નહીં ખાય તો કઈ નહીં, આપણે 2 જણ જઈએ. બધા ખાવા માટે રેડી થઈ ગયા. અને પછીના ખાધી, આઈસ્ક્રીમ ખાધી, થોડી પાર્સલ લઈ લીધી મમ્મી લોકોના માટે. અને પછીના અમે જવા માટે નીકળી ગયા ઘરે. અને ત્યાં ઉભી રહીને અમે અમારા ડ્રાઈવર લોકોની વેટ કરતા હતા કે આવે અને એને બેસાડીને લઈ જાય. અને અમારી બેન લોકો શું કરતા હતા શું ખબર. મજા આવી ગઈ. આવી રીતે ભેગા થવાનું ભાઈ બહેન સાથે બહુ જ માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય. મજા આવી.